મિત્રો સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો આજે જોવાના છીએ રેશન કાર્ડને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। સરકારે મિત્રો 55 લાખ રેશન કાર્ડ બંધ કરી દીધા છે। નવી યાદી પણ જાહેર કરી દીધી છે। ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોઈ લેજો, જેથી ક્યાંક તમારું નામ આ યાદીની અંદર આવ્યું નથી ને તેની જાણ તમને થવાની છે। ખાસ કરીને કયા કયા લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે, શા માટે બંધ કરવામાં આવ્યા છે? મિત્રો ગુજરાતની અંદર ટોટલ 55 લાખ રેશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। તેમને હવે પછી અનાજ મળવાપાત્ર થશે નહીં। તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જોઈશું આ 55 લાખ રેશન કાર્ડ શા માટે બંધ કરવામાં આવ્યા છે। દોસ્તો 55 લાખ NFSA રેશન કાર્ડ ધારકોને નહીં મળે હવે અનાજ। સરકાર શ્રી દ્વારા મિત્રો હવે અનાજ આપવામાં નહીં આવે। રાજ્યની અંદર 55 લાખ NFSA રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ। ડેટાના આધારે નોટિસ ફટકારી દેવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતની અંદર 55 લાખ NFSA રેશન કાર્ડ હોલ્ડરને નોટિસ ફટકારવામાં આવી। આધાર કાર્ડ અને પાન કાર્ડના ડેટાના આધારે નોટિસ આપવામાં આવી છે। મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ એટલે કે ઇન્કમ ટેક્સ વિભાગમાંથી ડેટા લઈ અને નોટિસ ફટકારી દેવામાં આવી છે। જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે। મિત્રો તમામ જિલ્લાઓની અંદર પુરવઠા અધિકારી દ્વારા રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી છે કે હવે પછી તમને રાશન મળવાપાત્ર થશે નહીં। 55 લાખ NFSA રેશન કાર્ડ ધારકોને અનાજ નહીં મળે। NFSA રેશન કાર્ડ ધારકોને સામાન્ય કાર્ડમાં ફેરવવામાં આવશે। એટલે કે મિત્રો NFSA રેશન કાર્ડ તમારું જે હતું, તમને વસ્તુઓ મળતી હતી, તેમને હવે સામાન્ય રેશન કાર્ડ કરી દેવામાં આવશે અને તમને એક પણ વસ્તુ છે તે સરકાર શ્રી દ્વારા આપવામાં આવશે નહીં। ત્યાર પછી જોઈએ તો કે પુરવઠા અધિકારીઓએ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી હતી। પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યની અંદર આધાર કાર્ડ અને પાન કાર્ડના ડેટાના આધારે ટોટલ 55 લાખ NFSA રેશન કાર્ડ હોલ્ડરને નોટિસ આપી દેવામાં આવી છે। રાજ્યની અંદર ટોટલ 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો છે તેમને ઇન્કમ ટેક્સની મર્યાદાની બહાર હોવા છતાં રેશન કાર્ડ પર છે તે અનાજ લેતા હતા। ખાસ કરીને મિત્રો જે લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય છે અને તેનું ટ્રાન્ઝેક્શન વધારે હોય છે છતાં પણ અનાજનો લાભ લેતા હતા, તેવા લોકોને આ નોટિસ ફટકારી દેવામાં આવી છે અને તેમની આખી યાદી બહાર પાડી દેવામાં આવી છે। ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને આ ડેટા આપવામાં આવતા કાર્યવાહી કરવામાં આવી છે। આ ડેટાના આધારે પુરવઠા અધિકારીઓએ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવી હતી। ખાસ કરીને ભારત સરકારની અંદર મિત્રો તમે ઇન્કમ ટેક્સ જે રિટર્ન ભરતા હોય છે તેની માહિતી લઈ અને સરકારને મોકલી અને સરકાર શ્રી દ્વારા રેશન કાર્ડ તપાસ કરતા આ તમામ લોકો છે તે રાશન લેતા હતા, તો તેવા લોકોને આખી આ યાદી મોકલવામાં આવી હતી। કાર્ડ પણ સામાન્ય કરી દેવામાં આવ્યું છે। દેશની અંદર ગરીબો અને હક છીનવનાર લોકોને સબક શીખવવા માટે કેન્દ્ર સરકારે ડેટા રાજ્ય સરકારને સોંપ્યા હતા। આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકોને પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું હતું। આટલા માટે ખાસ કરીને આવા લોકોના રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યા છે। આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા। દરેક જિલ્લાની અંદર મિત્રો તાલુકાએથી પણ તેમને નોટિસ આપવામાં આવી છે। જો આ નોટિસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશન કાર્ડ દ્વારા અપાતું અનાજ બંધ કરી દેવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય કાર્ડમાં બદલી નાખવામાં આવશે। તો દોસ્તો આ માહિતી પસંદ આવી તો અમારી ચેનલ હસમુખ MCS વાલાને સબસ્ક્રાઇબ કરી દેજો, એક લાઇક કરી દેજો। દોસ્તો ખાસ કરીને નવા મિત્રોને વિડીયોની લિંક શેર કરજો, જેથી તેમને પણ ઉપયોગી થાય। ફરી મળશું દોસ્તો નવા વિડીયો સાથે।